હેલો મિત્રો, આજે આપણે માંડવી વાવવાની શરૂઆત કરવાની છે. એ માટે પહેલાં ધરતીમાની પૂજા કરવાની છે. તો એ જો અમારી બેન પૂજા કરવા મળી છે. સાચો અને એવું બધું કરીને પછી આપણે આવી ગયા પટ પાવા, કારણ કે માંડવીને વાવવાની છે તો માંડવીને પટ તો પાવો જ પડે. માંડવીને પટે આપણે પાઈ દીધેલો છે. પછી અહીંયા ખાતર છે, ખાતરે આપણે ભેળવી દીધેલું છે ને ટ્રેક્ટરે આવી ગયેલું જ છે. ટ્રેક્ટરમાં બધું ચડાવીને કરી દીધું છે આપણે વાવવાનું શરૂ. એ બી હું ચડી ગયો ટ્રેક્ટર માથે, કારણ કે વજન બહુ ઓછો પડતો. ડ્રાઈવર કે તમે માથે બેસી જાઓ, અહીં બેસવાનું સ્પેશિયલ બનાવેલું હતું. આની પર બધું આપણે વાવી દીધું છે. હવે આ છેલ્લા સહારા રહ્યા છે. જો મિત્રો, મારો હાથ વાવણિયામાં આવી ગયો. બહુ જાજો વાંધો નથી આવ્યો ને, આંગળ કાપી નાખત. થોડીક વાગ્યું છે એટલે હું મારે જવાનું પાટો બંધાવ આવી ગયો હું દવાખાને. The next day. એ પછીના દિવસે આપણે શરૂ કરી દીધી મોટર, કારણ કે વરસાદ તો હમણાં કાંઈ આવે એમ છે નહીં, એટલે પાણી તો પાવું જ પડશે. ને આમાં આપણે મરચી કરવાની છે મિત્રો, ઓલામાં દેખાતું આગળ ખાલું ખેતર એમાં. ને આપણે આના ચેનલમાં બન્યા રહેજો. આપણે નોખી ચેનલ બનાવશું મરચી માટે સ્પેશિયલ. એમાં મરચીમાં આપણે શું શું કર્યું એ બધા આપણે વસ્તુ કહેવું, કઈ દવા નાખી, કયું ખાતર નાખ્યું, બધું આપણે કહેવું. ને જો આવી રીતે આપણે મરચી કરવાની છે. આ તરબૂચ કરેલા છે અત્યારે આ ભાઈ કાગળ પાથરીને આ સાઈડ ખેતી કરે છે રાજકોટમાં. અંદર ડ્રીપ પણ આવી જાય એટલે પાણી વાળવાની કાંઈ આમ ઉપાધિ જ નહીં. આમાં તરબૂચ સોંપી દીધેલા છે અને ઉગી પણ ગયા છે. જો આમાં આપણે મરચી કરવાની છે. એ માટે આપણે આવી ગયા પહેલાં તો ડ્રીપ પાથરવા, કારણ કે કાગળ પણ પાથરવાનું છે. એટલે પહેલાં ડ્રીપ પાથરી દઈએ, પછી કાગળ પાથરવામાં બહુ હેલાઈ પડે. ને ચાલો મિત્રો, હવે હું પણ ડ્રીપ પાથરવા મળું. સાથે સાથે મારે પાણી પણ શરૂ છે. તમે બધા ચેનલ પર નવા હો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને ઇન્સ્ટાગ્રામમાં જો તો ફોલો કરતા જાજો. ચેનલ પર બન્યા રહેજો.